ગાંધીનગરના માણસાના મહુડી ગામમાં ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ગોબરધન પ્રોજેક્ટના લાભાર્થીઓની વિશેષ મુલાકાત લીધી હતી। તેમણે લાભાર્થી શ્રી રાઠોડ ભરતસિંહ સાથે ગોબર ગેસનો ઉપયોગ શરૂ કર્યા પહેલા અને પછીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી તેમજ સ્થળ નિરીક્ષણ કરીને ગોબર ગેસ પ્લાન્ટની સાથે સાથે લાભાર્થીના રસોડામાં આ સમગ્ર પ્રક્રિયાનું સ્વનિરીક્ષણ કર્યું હતું। મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ગોબરધન યોજના દ્વારા ગ્રામીણ ગુજરાતમાં વેસ્ટ ટુ વેલ્થનો સફળ અભિગમ છે। ટકાઉ વિકાસને નવી દિશા આપવા માટે અસરકારક અમલીકરણ થઈ રહ્યું છે। રાજ્યભરમાં દરરોજ આશરે 28,616 ઘન મીટર ઘરગથ્થુ સ્વચ્છ બાયોગેસનું ઉત્પાદન થઈ રહ્યું છે। ગોબરધન ગેસની યોજના ભારત સરકારના સ્વચ્છતા મિશન અંતર્ગત આ યોજના અમલમાં આવેલી અને એના ભાગરૂપે અહીંયા અમે લગભગ આશરે 15 પરિવારમાં આ યોજનાનો લાભ અપાયો છે। ભવિષ્યમાં જ્યારે અત્યારે જે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને પરિવારને જે સિલિન્ડર ગેસ આપવામાં આવે છે એના બદલામાં વધારે આ પરિવારને કઈ રીતે આપી શકાય એવા એક ઉદ્દેશ સાથે અહીંયા આજે આ મહુડી ગામની અમે મુલાકાત લીધી અને ભવિષ્યમાં આવતા દિવસોમાં ડેરીના માધ્યમથી એની મદદથી અને પશુપાલન વિભાગના મદદથી વધારે આનો લાભ કઈ રીતે આપી શકાય અન્ય ગામડાઓમાં અને એના ભાગરૂપે અમે વિચારી રહ્યા છીએ।